આશુતોષ છે તે સિંધુ ભવન રોડ ખાતેથી આપણી સાથે જોડાઈ ગયા છે। આશુતોષ, હાલમાં સિંધુ ભવન રોડ ખાતે કેવી પરિસ્થિતિ છે? ત્યાં વરસાદી પાણીને લઈ લોકો કેટલા પરેશાન? જી રોનક, વાત કરવામાં આવે તો છેલ્લા 9 વાગ્યાથી લઈને અત્યાર સુધીમાં વરસાદે જે રીતે માજા મૂકી છે તેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ જે છે તે સામે આવી હતી। ત્યારે સીધા સિંધુ ભવનના દ્રશ્યો જે છે બતાવશું કે સિંધુ ભવન રોડ ઉપર પણ પાણી જે છે તે ભરાયા છે। સમગ્ર સિંધુ ભવન રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે અને વાહન ચાલકોને પારાવાર સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। તમે જોઈ શકો છો કે હાલમાં બપોરનો સમય છે એટલે ટ્રાફિક થોડો ઓછો છે, પરંતુ વહેલી સવારે જ્યારે વરસાદ વરસ્યો હતો ત્યારે 11 થી 12 વાગ્યાની આસપાસ જે છે તે અનેક વાહનો જે છે તે અહીંયા ફસાયા હતા અને ટ્રાફિક જામ જે છે તે અહીંયા થયો હતો। પરંતુ હવે ટ્રાફિક જે છે તેમાં ક્યાંક થોડીક રાહત મળી છે, પરંતુ હજુ પણ પાણી જે છે તે ઓસરવાનું નામ નથી લઈ રહ્યા। અમદાવાદમાં વરસાદ જે છે તે ધીરો પડ્યો છે, તે કોર્પોરેશનને રાહત છે, કારણ કે તેમનો દાવો હોય છે કે વરસાદ બંધ થતાં જ 2 થી 3 કલાકની અંદર જે છે તે પાણી ઉતરી જતા હોય છે। પરંતુ આ સિંધુ ભવનના રોડના દ્રશ્યો જે છે જોઈ શકો છો, હાલમાં અમદાવાદ શહેરમાં ઝરમર વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પરંતુ પાણી જે છે તે હજુ પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। તમે આ અવકાશી દ્રશ્યો આપણે બતાવીએ છીએ સિંધુ ભવન રોડના, જ્યાં પાણી જે છે તે હજુ પણ ભરાયેલા છે અને હજુ પણ વાહન ચાલકોને સમસ્યાઓનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે જે પ્રકારથી અમદાવાદ શહેરમાં વરસાદ વરસ્યો હતો અને તેના જ કારણે આ પ્રકારની સમસ્યા જે છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી છે। અને ન ફક્ત સિંધુ ભવન રોડ, પરંતુ અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જ્યાં આ પ્રકારની સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું હતું અને હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદમાં 8 ઇંચ જેટલો વરસાદ જે છે તે વરસ્યો છે। સૌથી વધારે વરસાદની વાત કરવામાં આવે તો બોપલની પરિસ્થિતિ જે છે તે વરસી હતી અને આંબલીમાં જે પ્રકારથી ન્યૂઝ કેપિટલે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે 3 જેટલી કાર જે છે તે ત્યાં ફસાઈ હતી, પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી અને ત્યાં જ ખુદ અમદાવાદના મેયર જે છે તે પહોંચી ચૂક્યા છે, ચેન્ડીકેવીના ચેરમેન જે છે તે પણ પહોંચ્યા છે અને કાર જે છે તે બહાર કાઢવાની તજવીજ જે છે તે પણ હાથ ધરવામાં આવી છે। એટલે સમજી શકાય છે કે જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ અમદાવાદ શહેરમાં થયું છે તેનાથી શહેરીજનોને પારાવાર સમસ્યાનો સામનો જે છે તે કરવો પડી રહ્યો છે અને જે પ્રકારથી દાવાઓ કોર્પોરેશને કર્યા હતા તે ક્યાંક ને ક્યાંક ખોટા સાબિત થયા છે અને અમદાવાદ શહેરીજનોને ફરી એકવાર ભોગવવાનું આવ્યું છે। જી બિલકુલ આશુતોષ, જોયો આપ બંનેનો સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર।